અઠવાડિયા બાદ ફરી દક્ષિણમાં મેઘો દેખાયો। સુરત અને ગામડાઓમાં સવારથી જ જમાવટ। મહુવા, બારડોલી, કામરેજ, પલસાણામાં વરસાદ। ગ્રામ્ય પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી। ધરતીપુત્રો માટે વરસાદ આશીર્વાદ રૂપ સમાન સાબિત થશે। વરસતા વરસાદથી ગરમીથી પણ આંશિક રાહત મળી છે। અઠવાડિયા બાદ ફરી એક વખત સુરત અને આસપાસના જે ગામડાઓ છે ત્યાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે। મેઘરાજાએ જમાવટ કરી છે। મહુવા, બારડોલી, કામરેજ, પલસાણામાં વરસાદ ખાબક્યો છે। ફરી એક વખત મેઘરાજાની પધરામણી થતા જ ખેડૂતોમાં ખુશી। હવામાન ખાતા એટલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 15 તારીખથી 20 તારીખની અંદર દક્ષિણ ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી। જે અંતર્ગત દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાની અંદર વહેલી સવારથી હળવો વરસાદ શરૂ થવા પામ્યો છે। જે છેલ્લા 7 દિવસના વિરામ બાદ વરસાદે ફરી આજ રોજ વહેલી સવારથી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ડાંગરની રોપણી કરતા ખેડૂતો માટે આજે આ વરસાદ છે એ આશીર્વાદ રૂપ સમાન જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે મહુવા અનાવર હાઈવે ઉપર પણ વહેલી સવારથી અવિરત હળવા વરસાદને પગલે લોકોએ ક્યાંક બસ સ્ટેન્ડની અંદરમાં ઉભા રહેવાની ફરજ પડી છે। અને ખાસ કરીને જે આ વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહત મળવા પામી છે તો ખેડૂતો માટે એક આશીર્વાદ રૂપ સમાન વરસાદ જોવા મળી રહ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। જૂનાગઢથી સમાચાર। લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। જૂનાગઢ શહેર અને ગામડાઓમાં વરસાદ વરસ્યો। સવારથી ધોધમાર વરસાદના કારણે રોડ પાણી થયા। વંથલી અને આસપાસના ગામડામાં વરસાદ વરસ્યો। લાંબા સમય બાદ વરસાદ પડતા ખુશીની લહેર વ્યાપી છે। લોકોને ભારે બફારામાંથી છુટકારો મળ્યો। ખેતરમાં મોલાતને જીવનદાન મળશે। મગફળી, કપાસના વાવેતરને ફાયદો થશે। વાતાવરણમાં પલટો આવતા ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। દ્વારકા પંથકમાં અંતે મેઘરાજાની એન્ટ્રી। અષાઢ માસ શરૂ થતા જ વરસ્યા મેઘરાજા। લાંબી રાહ બાદ દેવભૂમિ દ્વારકામાં વરસાદ વરસ્યો। ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત। ધીમી ધારે વરસાદથી ખેતરો અને રોડ પાણી થયા। વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને રાહત મળી। છેલ્લા ઘણા દિવસોથી ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન હતા। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદના પગલે ખેડૂતોમાં વાવણી અને ઉભા પાકને જીવતદાન મળવાની આશા જાગી। જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો જિલ્લાના જળાશયો, તળાવો અને ડેમોમાં નવા નીરની આવક થવાની આશા છે। હવામાનમાં આવેલા બદલાવથી સમગ્ર પંથકમાં ખુશીની લહેર વ્યાપી। લોકો મેઘરાજા વધુ મહેર કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં અઠવાડિયાના વિરામ બાદ વરસાદી ઝાપટું વરસ્યું। શામળાજી સહિત મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટું વરસ્યું છે। ભારે ઉકળાટ તેમજ ગરમી વચ્ચે વરસાદ પડ્યો। વધુ વરસાદ ન પડતા ખેડૂતોની મુશ્કેલી વધી। ખેતરમાં વાવણી કરેલ પાકને સંકટ। હાલ વરસાદની ખેડૂતોને ખૂબ જ જરૂરિયાત છે।